તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ સ્ટોક માર્કેટ કમેન્ટેટર અને ફાઇનાન્શિયલ ઇનોવેટર વેલકમ કરું છું આજની કમેન્ટ્રીની અંદર. આજની જે સૌથી ટોપ હેડલાઇન છે ને એ છે કે બેન્કિંગ સેક્ટર આપણું જે માર્કેટ છે ને એને આગળ વધવામાં એક બાધા ભરે છે. આની પાછળનું કારણ સમજતા પહેલાં આપણાને છે ને એ ખબર હોવી જોઈએ કે આપણું જે નિફ્ટી છે ને એમાં 34% કન્ટ્રીબ્યુશન બેન્કિંગ સેક્ટર આપે છે. તો જ્યારે બેન્કિંગ સેક્ટરમાં એક ડાઉનફોલ દેખવા મળે ને ત્યારે જે આપણું માર્કેટ છે ને એ પણ ઘટી જતું હોય છે. અને જ્યારે બેન્કિંગ સેક્ટર સારું પરફોર્મન્સ આપે ને તો આપણું જે માર્કેટ છે ને એ પણ સારું પરફોર્મન્સ આપતું હોય છે. તો હવે અત્યારે આ જે બેન્કિંગ સેક્ટર છે એમાં શું પ્રોબ્લેમ ચાલી રહી છે, તો હવે આ જાણતા પહેલાં છે ને આપણાને બે વસ્તુની ખબર હોવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે ઇન્ટરેસ્ટ રેટ, અને જે બીજી વસ્તુ છે એ છે બોન્ડ્સ. હવે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે ને એ આપણા સ્ટોક માર્કેટ માટે છે ને ખરાબ વસ્તુ છે. જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે ત્યારે જે આપણું સ્ટોક માર્કેટ છે ને એ ઘટી જતું હોય છે, પણ આ જે બોન્ડ વસ્તુ છે ને એનું રિટર્ન વધી જતું હોય છે. આની પાછળનું કારણ શું હોય કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે ને ત્યારે જેટલી પણ બધી લોન હોય ને એનું ઇન્ટરેસ્ટ વધી જાય, જેનાથી શું થાય કે આપણા જેવી જે પણ પબ્લિક જે લોનથી પોતાનું કામ ચલાવતી હોય એની પાસે પૈસાની છે ને કમી થઈ જાય. તો આના કારણે એવા જેટલા પણ લોકો હોય ને એ લોકો સારી રીતે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે. તો આવું જોઈને જે પણ મોટી મોટી પાર્ટી છે ને સ્ટોક માર્કેટની અંદર, જેવી રીતે એફઆઈઆઈ છે, ડીઆઈઆઈ છે, આ બધા લોકો સ્ટોક માર્કેટથી પોતાના પૈસા છે ને કાઢવા લાગે અને જે પણ ગવર્મેન્ટના બોન્ડ હોય ને એમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા લાગે. અને અત્યારે થોડા દિવસ પહેલાં ન્યૂઝ આવી છે કે આપણી ઇન્ડિયાની જે પણ બધી બેંક્સ છે ને એમાંથી બહુ બધી બેંક્સે પોતાનું ઇન્ટરેસ્ટ રેટ વધાર્યું છે. આની પાછળનું કારણ શું રહ્યું છે કે યુએસમાં જેટલી પણ બધી મોટી મોટી બેંક્સ છે ને એને પોતાનું ઇન્ટરેસ્ટ રેટ વધાર્યું ને તો ત્યાંના જેટલા પણ બધા બોન્ડ્સ હતા એ બધાનું રિટર્ન છે ને વધી ગયું છે. તો યુએસના ઇન્વેસ્ટર જે આપણા ઇન્ડિયાની ઇકોનોમીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો પોતાના પૈસા ફરીથી યુએસમાં જઈને ના લગાડી દે એટલા માટે આપણી ઇન્ડિયાની જે પણ બધી બેંક્સ છે ને એને પોતાનું ઇન્ટરેસ્ટ રેટ વધાર્યું, જેનાથી ઇન્ડિયાના જે બોન્ડ્સ હતા ને એનું પણ રિટર્ન વધ્યું છે. તો એટલા માટે જે પણ લોકો યુએસમાંથી આપણા ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ કરતા હોય ને એ લોકો આપણા ઇન્ડિયાના બોન્ડ્સની અંદર ઇન્વેસ્ટ કરી શકે, જેનાથી જે યુએસના પૈસા છે ને એ આપણી ઇન્ડિયાની ઇકોનોમીમાંથી ફરીથી બહાર ના નીકળી જાય. તો આ ઇન્ટરેસ્ટ રેટ વધવાના કારણે જેટલી પણ બધી પબ્લિક બેંક છે ને એમાં એક ડાઉનફોલ જોવા મળ્યું છે. તો હવે અગર તમે એક ઇન્વેસ્ટર છો તો તમારે છે ને બે વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલું કે ઇન્ટરેસ્ટ રેટ, અને જે બીજું છે એ છે બોન્ડ. અને અગર તમે કોઈ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરો છો અને નિફ્ટીની અંદર ટ્રેડ કરો છો ને તો બેંક નિફ્ટી ઉપર બી તમારે નજર રાખવાની છે. તો અગર આજની કમેન્ટ્રી તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારી ઓળખાણમાં જેટલા પણ લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય ને એ બધા જોડે આજનું અપડેટ પહોંચાડી દેજો.